ચાલો આજે વાત કરીએ ભારતના પહેલા મહાન સામ્રાજ્યની. એક એવું સામ્રાજ્ય જે તલવારની તાકાતથી બન્યું પણ એની ઓળખ બની શાંતિના સંદેશથી. આ કહાણી છે મૌર્ય સામ્રાજ્યની, જ્યાં એક યોદ્ધાએ સામ્રાજ્ય સ્થાપ્યું અને એક દાર્શનિક રાજાએ એને નવી ઊંચાઈ આપી. જરા આ નકશાને જુઓ. પશ્ચિમમાં અફઘાનિસ્તાનથી લઈને પૂર્વમાં બંગાળ સુધી. શું વિશાળ સામ્રાજ્ય હતું! આ જોઈને મનમાં એક સવાલ તો જરૂર થાય કે જે ભૂમિ હંમેશા નાના નાના રાજ્યોમાં વહેંચાયેલી રહી, એને ઇતિહાસમાં પહેલીવાર કોઈએ એક સૂત્રમાં કેવી રીતે બાંધી હશે? તો આપણી વાર્તા શરૂ થાય છે આજથી લગભગ 2300 વર્ષ પહેલાં, ઈસવીસન પૂર્વે 4થી સદીમાં. એ સમયે ભારતવર્ષ અનેક ટુકડાઓમાં વહેંચાયેલું હતું. સત્તા માટે સતત લડાઈઓ ચાલતી હતી. ચારે બાજુ અરાજકતા હતી. એવું લાગતું હતું કે જાણે ઇતિહાસ પોતે જ કોઈ એવા નાયકની રાહ જોઈ રહ્યો હતો જે આ વિખરાયેલા ભારતને એક કરી શકે. અને અહીંથી જ વાર્તામાં એન્ટ્રી થાય છે બે મુખ્ય પાત્રોની. એક હતો મહત્વાકાંક્ષી યુવાન ચંદ્રગુપ્ત મૌર્ય, અને બીજા હતા એના ગુરુ અને માર્ગદર્શક મહાન રણનીતિકાર ચાણક્ય. આ ગુરુ શિષ્યની જોડીએ સાથે મળીને ઇતિહાસનો આખો માર્ગ જ બદલી નાખ્યો. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ એ વ્યક્તિની જેણે આ બધું શરૂ કર્યું. એ માણસ જેણે માત્ર યુદ્ધો જ નહોતા જીત્યા, પણ એક એવી મજબૂત શાસન વ્યવસ્થાનો પાયો નાખ્યો જે આવનારી સદીઓ સુધી એક મિસાલ બની રહેવાની હતી. આપણે વાત કરી રહ્યા છીએ ચંદ્રગુપ્ત મૌર્યની. ચંદ્રગુપ્તનો ઉદય ખરેખર કોઈ ફિલ્મી કહાણી જેવો હતો. ઈસવીસન પૂર્વે 321માં એમણે શક્તિશાળી નંદ વંશને ઉખાડી ફેંક્યો. પછી ઈસવીસન 305માં સિકંદરના સેનાપતિ સેલ્યુકસને હરાવ્યો અને સામ્રાજ્યની સીમાઓ છેક હિન્દુકુશ પર્વતો સુધી પહોંચાડી. પણ આશ્ચર્યની વાત તો એ છે કે પોતાની સત્તાના શિખર પર પહોંચીને એમણે બધું જ છોડી દીધું અને એક સંન્યાસીનું જીવન અપનાવ્યું. હવે કદાચ મનમાં એવું થાય કે આટલા હજારો વર્ષ જૂની વાત આપણને ખબર ક્યાંથી પડી? તો એના પાક્કા પુરાવા છે આપણી પાસે. ચાણક્યનું લખેલું અર્થશાસ્ત્ર, ગ્રીક રાજદૂત મેઘેસ્થનીસની ડાયરી ઇન્ડિકા અને એ સમયના બૌદ્ધ ગ્રંથો, આ બધું જ આપણને એ સમયની સાચી હકીકત જણાવે છે. ચંદ્રગુપ્ત પછી આવ્યા એમના પુત્ર બિંદુસાર. એમણે સામ્રાજ્યને ટકાવી રાખ્યું. પણ આ સામ્રાજ્યની અને કદાચ ભારતના ઇતિહાસની સૌથી મોટી કહાણી તો હવે શરૂ થવાની હતી. ચંદ્રગુપ્તના પૌત્ર અશોકના સમયમાં. અશોકને વારસામાં એક શક્તિશાળી સામ્રાજ્ય તો મળ્યું, પણ એ એવો ઇતિહાસ રચવાના હતા જે લોહીથી લખાયો હતો. ઇતિહાસમાં અમુક તારીખો એવી હોય છે જે બધું બદલી નાખે છે. અને આ એક એવી જ તારીખ હતી. એક એવી તારીખ જેણે ફક્ત એક સમ્રાટને જ નહીં પણ એક આખા સામ્રાજ્યની દિશા બદલી નાખી. એ તારીખ જોડાયેલી હતી કલિંગના યુદ્ધ સાથે. કલિંગ એટલે કે આજનું ઓડિશા એ સમયે એક સ્વતંત્ર અને સમૃદ્ધ રાજ્ય હતું. અશોકના અખંડ ભારતના સપના વચ્ચે આવતો એ છેલ્લો અવરોધ હતો. પણ આ જીતની કિંમત કેટલી ભયાનક હશે એનો અંદાજો ખુદ અશોકને પણ નહોતો. કલ્પના કરો એ દ્રશ્યની. યુદ્ધભૂમિ પર લાખો લોકોના શબ પડ્યા છે. ઘાયલોની ચીસો ગુંજી રહી છે. આ બધું જોઈને સમ્રાટ અશોકનું હૃદય કંપી ઉઠ્યું. પહેલીવાર જીતનો આનંદ નહોતો, પણ પછતાવો હતો. અને એ જ ક્ષણે એક વિજેતા યોદ્ધા મરી ગયો અને એક નવા અશોકનો જન્મ થયો. કલિંગના એ ભયાનક વિનાશ પછી બધું જ બદલાઈ ગયું. અશોકની શાસન કરવાની રીત બદલાઈ ગઈ. એમણે હંમેશ માટે તલવાર નીચે મૂકી દીધી અને શાસન માટે એક નવો રસ્તો અપનાવ્યો. આ રસ્તો હતો ધમ્મનો, એટલે કે સદાચાર, કરુણા અને શાંતિનો માર્ગ. તો આ બદલાવ કેવો હતો? ચાલો જોઈએ. કલિંગ પહેલા વાત હતી તલવારથી રાજ્ય જીતવાની. કલિંગ પછી વાત હતી લોકોના દિલ જીતવાની. પહેલા ફોકસ હતું સામ્રાજ્યના વિસ્તાર પર, હવે ફોકસ હતું લોકોના કલ્યાણ પર. સૈન્ય શક્તિની જગ્યા હવે નૈતિક શક્તિએ લઈ લીધી હતી. આ હતું યુદ્ધ વિજયથી ધમ્મ વિજયનું પરિવર્તન. અને આ ખાલી વિચારો નહોતા. અશોકે આને હકીકતમાં બદલવા માટે નક્કર પગલાં લીધા. એમણે ધમ્મ મહામાત્ર નામના ખાસ અધિકારીઓ નિમ્યા, જે ગામે ગામ ફરીને લોકોને સારી વાતો શીખવતા. એટલું જ નહીં, પોતાના સિદ્ધાંતો પથ્થરો પર કોતરાવ્યા, જેથી વર્ષો સુધી લોકો એને વાંચી શકે. અને આ શાંતિનો સંદેશ માત્ર ભારત પૂરતો સીમિત ન રાખ્યો, પણ વિદેશોમાં પણ પહોંચાડ્યો.
અને આમાં પણ અશોકની દીર્ઘદૃષ્ટિ જુઓ. એમને ખબર હતી કે જો મારી વાત દરેક સામાન્ય માણસ સુધી પહોંચાડવી હશે તો એમની ભાષામાં જ કરવી પડશે. એટલે જ એમના શિલાલેખો કોઈ એક ભાષામાં નહીં પણ જે તે વિસ્તારની સ્થાનિક લિપિમાં, જેમ કે બ્રાહ્મી, ખરોષ્ઠી અને ગ્રીકમાં પણ કોતરાવ્યા. તો આટલા મોટા સામ્રાજ્યનો અંત તો આવ્યો, પણ શું એનો વારસો પણ ખતમ થઈ ગયો? ના, બિલકુલ નહીં. એનો વહીવટ, એના વિચારો, એના પ્રતીકો, આ બધો વારસો આજે પણ આપણી સાથે જીવંત છે. ક્યારે વિચાર્યું છે કે આટલા મોટા વિસ્તાર પર શાસન કેવી રીતે ચાલતું હશે? કોઈ ઇન્ટરનેટ નહીં, કોઈ ફોન નહીં, છતાં પણ બધું એકદમ વ્યવસ્થિત. કારણ હતું એમનું એડમિનિસ્ટ્રેશન. કેન્દ્રમાં સમ્રાટથી લઈને છેક ગામડાના અધિકારી સુધી એકદમ સુવ્યવસ્થિત તંત્ર હતું, જે આ વિશાળ સામ્રાજ્યની કરોડરજ્જુ સમાન હતું. પણ કહેવાય છે ને કે જેનો ઉદય થાય છે એનો અસ્ત પણ નિશ્ચિત છે. મહાન સમ્રાટ અશોકના અવસાન પછી ધીરે ધીરે આ સામ્રાજ્ય નબળું પડતું ગયું. એમના પછીના શાસકો આટલા મોટા સામ્રાજ્યને સંભાળી શક્યા નહીં અને છેવટે ઈસવીસન પૂર્વે 185માં છેલ્લા મૌર્ય શાસકની હત્યા સાથે આ સુવર્ણયુગનો અંત આવ્યો. પણ ભલે સામ્રાજ્ય ખતમ થઈ ગયું, એમનો એક વિચાર, એક પ્રતીક આજે પણ અમર છે. અને એ છે આ સારનાથનો પ્રખ્યાત સિંહસ્તંભ, અશોકના શક્તિશાળી છતાં શાંતિપૂર્ણ શાસનનું પ્રતીક. અને આ કોઈ મ્યુઝિયમમાં રાખેલી જૂની વસ્તુ નથી. આ આજે આપણા દેશની ઓળખ છે, ભારતનું રાષ્ટ્રીય પ્રતીક. જ્યારે પણ આપણે આ ચાર સિંહોને જોઈએ છે ત્યારે એ આપણને અશોકના એ મહાન વારસાની યાદ અપાવે છે, શાંતિ, ન્યાય અને એકતાના વારસાની. તો અંતમાં આ આખી કહાણી આપણને એક વિચાર પર લાવીને મૂકી દે છે. શું કોઈ એક વ્યક્તિનું હૃદય પરિવર્તન આખા ઇતિહાસની દિશા બદલી શકે છે? ખરી તાકાત શેમાં છે? તલવારમાં કે પછી કરુણામાં? આ સવાલ પર વિચારવા જેવું ખરું.